વડોદરાનગર વિસ્તારમાં વરસાદી કાંસ બેસી જતા મુશ્કેલી સર્જાઈ છે। શિવ બંગલોઝથી કૃષ્ણકુંજ સોસાયટી જરતી કાંસનો સ્લેબ ધરાશયી થયો હતો। હાલ તો કાંસમાં રેતીની બોરીઓ મૂકી પાલિકાએ કામગીરી શરૂ કરી છે અને આસપાસના મકાનોમાં તિરાડો પડતા મકાન ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી છે। પાલિકા દ્વારા કામચલાઉ નિરાકરણ માટે રેતીની બોરીઓ મૂકી છે। કાંસ બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની શક્યતા હોવાથી પાલિકા દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। સવારે 6 વાગે થયું હતું આ એટલે સવારે 6 વાગે અને પહેલાં તો અહીંયા આગળ સ્લેબ હતા એટલે એવું કંઈક જોખમ જેવું નહોતું, પણ જ્યારે સ્લેબ ઉઠાયો ત્યાર પછી આ ધોવાણ થયું। નોટિસનું કહ્યું છે હમણાં અહીંયા આગળ બધા પ્રશાસનવાળા આવ્યા હતા અને એમણે જોઈને કહ્યું છે કે ભાઈ તમારે ઘર એકવાર ઇવાક્યુએટ કરવું પડશે। એકચ્યુઅલી કંઈ જોખમી નથી, પરંતુ શું છે જો વધારે વરસાદ પડે તો જોખમી બની શકે છે। રાજીવનગર નાળાથી લઈને ઓળનગર નાળા સુધી જતી વરસાદી ચેનલનો દિવાલ તથા સ્લેબનો ભાગ શિવ બંગલો સોસાયટી અને કૃષ્ણકુંજ સોસાયટી પાસે તૂટી ગયેલ છે। લગભગ 10 તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો, તો તેને તાત્કાલિક અમે આવીને સાઈડની દિવાલોને પ્રોટેક્ટ કરી છે। વડોદરાના લોકોએ વરસાદથી નહીં પરંતુ હવે રસ્તાઓથી ડરવાની જરૂર હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે, કારણ કે જે રીતે વાત કરીએ ખોડિયારનગર વિસ્તારમાં આવેલી શિવ બંગલોઝ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચેથી પસાર થતી જે વરસાદી ચેનલ છે તેની અંદરનો જે સ્લેબ છે તે ધરાશાયી થયો હતો અને જેના કારણે આસપાસના જે રહેવાસીઓ છે તેઓમાં એક ડરનો માહોલ ફેલાયો હતો। બીજી તરફ જો વાત કરીએ તો આ જે સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારબાદ રેતીની બોરીઓ ભરી અને પાણીનું વહેણ રોકવા અથવા તો બીજું કોઈ ભાગને નુકસાન ના પહોંચે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે વાત કરીએ હજુ પણ કેટલોક ભાગ ધરાશાયી થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ચેનલ છે તેનો જે સ્લેબ છે તેમાં હજુ પણ તિરાડો જોવા મળી છે, તો બીજી તરફ જો વાત કરીએ તો સ્થાનિકોના જે મકાન છે તેની અંદર પણ તિરાડો જોવા મળી છે, જેના કારણે પાલિકા દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। મકાનને તાત્કાલિક ખાલી કરી દેવા માટેની પણ નોટિસ આપવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો પાણીનું વહેણ વધારે છે, જેના કારણે જે પરમનન્ટ સોલ્યુશન છે કાયમી નિરાકરણ હજુ લાવવા માટે થોડા સમય રાહ જોવી પડે એમ છે, પરંતુ પાલિકા દ્વારા હાલ રેતીની બોરીઓ ત્યાં આગળ લગાવી અને તેને પાણીનું વહેણ રોકવામાં આવી રહ્યું છે। બીજી તરફ જો વાત કરીએ તો વરસાદી ચેનલનો જ્યારે સ્લેબ ધરાશાયી થયો છે ત્યારે વડોદરાના નગરજનોમાં અનેક જગ્યાએ આ પ્રકારે રોડ બેસી જવાની ઘટના બની છે, ત્યારે ડરનો માહોલ છે। ત્યારે આ પ્રકારની વરસાદી ચેનલ જો બેસી ગઈ હોય તો આસપાસના સ્થાનિકોમાં ડરનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।